ખાંચામાં મળી અજાણ્યા ઈસમની લાશ। સરદાર ભુવનના ખાંચામાં મળી અજાણ્યા ઈસમની લાશ। શિવ ચેમ્બર્સમાં પાર્કિંગમાં મળી ઈસમની લાશ। સ્થાનિકોએ સવારે જોઈ હતી લાશ। સ્થાનિકોના મતે મૃતક ઈસમ પોળ બહારનો વ્યક્તિ। સ્થાનિકોએ સમગ્ર મામલે કંટ્રોલમાં કરી હતી જાણ। કારેલબાગ પોલીસ પહોંચી ઘટના સ્થળે। સમગ્ર મામલે પોલીસે શરૂ કરી તપાસ। મને ઉપર અમારા ઉપરના બીજા નંબરના પ્લેટમાં રહે છે ને ભાવેશભાઈ પંચાલ એમને અહીંયા કીધું। ઓકે 7 ને 20 તો હું છોકરાઓને મૂકીને આવ્યો છું। અમને ઓળખો છો? ના, કોઈ જ નહીં ઓળખતો આજુબાજુમાં। શું લાગે છે કેટલા વાગ્યાનો બનાવ? હા, લગભગ 7:30 પછીનો બનાવ છે। સવારે 7:30 પછી। આ સરદાર ભુવનનો ખાંચો છે, શિવ ચેમ્બર્સ। કેટલા વાગ્યાનો બનાવ હતો? હવે એ તો પરફેક્ટ 7:30 પછી જ કહેવાય। પહેલા કોણે જોયું? પહેલા તો અમારા ફ્લેટમાં ભાવેશભાઈ ખરા ને એમને જોયું, એમને આવીને મને કીધું। સવારે જ્યારે એ પહેલા કોઈ જાગેલું હતું ત્યારે? ના, નતું જરાય, ના કશું નતું, કશું નતું। સવારે 7 ને 20 તો હું મારા છોકરાઓને મૂકીને આવ્યો જીવન સાધનામાં। ત્યાં સુધી ના, ત્યાં લગી નતું। પછી હું 20 પછી તમે આયા? હા, સાહેબ કેવા આવ્યા ત્યારે ખબર પડી મને। 7:20 સુધી કોઈ? ના, નતું, કશું નતું। પોલીસને જાણ કોને કરી? એ ભાવેશભાઈ જ કરી। ભાવેશભાઈ આજે એમની મિસેસને 7:30 વાગ્યા પછી જ્યારે નીચે કોલાહલ થયો ત્યારે હું જોવા આવ્યો કે કંઈક પ્રોબ્લેમ થયો છે, કંઈક ઝઘડો કે એવું કંઈક થયું લાગે છે। હું જોવા આવ્યો તો માણસ નીચે આવી રીતે પડેલો હતો અને ઇન્જર્ડ છે, બ્લીડિંગ થયું હતું। એટલે પડ્યા પહેલા અમે 108 ને જાણ કરી। 108 વાળાએ આવીને ચેકઅપ કર્યું પ્રોપર। એમને કીધું કે માણસ મૃત થઈ ગયો છે। એટલે અમે સીધું કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો। અમે બોડીને અડ્યા નહીં, કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો અને ફોન કરી દીધો એટલે સાહેબ શ્રી આવી ગયા છે ને એમની રીતે એમનું પંચનામું ને બધું કરી રહ્યા છે। ના, અમે આ કોળમાંથી કોઈ નથી ઓળખતા। અમે બીજાને બધાને બોલાવીને પણ જોડાયું પણ કોઈ ચહેરો નથી જાણવા આવતો કે નથી આજુબાજુની કોઈ પોળનો એવું લાગતું નથી। સરદાર ભુવનનો ખાંચો મહાદેવના મંદિર સામે શિવ ચેમ્બર્સની બેઝમેન્ટમાં। ભાવેશ સુરેશભાઈ પંચાલ।